આણંદના વડોદમાં બેંક ઓફ બરોડામાં ચોરીનો પ્રયાસ. તસ્કરો સીસીટીવીનું ડીવીઆર લઈ ફરાર થઈ ગયા. નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. આણંદ જિલ્લાના વડોદ ગામમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં તસ્કરો દ્વારા ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ તસ્કરોએ બેંકની દિવાલમાં બખોલું પાડી અંદર પ્રવેશ કર્યો હતો. બેંકમાં પ્રવેશ કર્યા બાદ તસ્કરો સીસીટીવી કેમેરાનું ડીવીઆર સહિતનો સામાન લઈ ફરાર થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં જ આણંદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડની મદદથી પણ તપાસ શરૂ કરવામાં આવી છે. તસ્કરોને ઝડપી પાડવા માટે પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરી છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ ચોરીના પ્રયાસ અંગેની વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે. આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે. વાસદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વડોદ ગામે રાત્રિના સમયે કોઈ અજાણ્યા સમયે બેંક ઓફ બરોડાના બિલ્ડિંગની પાછળના ભાગે બાકોરું પાડી અંદર પ્રવેશ કરી ઘરફોડ કરવાની કોશિશ કરેલી હતી. પરંતુ આ બનાવની જાણ થતાં તાત્કાલિક વાસદ પોલીસે સ્થળ ઉપર આવી અને બેંકના મેનેજરશ્રી તથા બેંકના સ્ટાફ મારફતે વેરીફાઈ કરાવતા ઘરફોડ ચોરીનો કોશિશ કરવામાં આવેલી છે. આ બેંકમાંથી કોઈ પણ વસ્તુ ગયેલું નથી, પરંતુ આ ગુનામાં સંડોવાયેલ આરોપીના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરેલ છે. તેમજ વડોદ ગામે આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં આરોપીઓ બાબતે હકીકત મેળવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરેલ છે. આ બાબતે પ્રાથમિક વિઝિટ દરમિયાન હકીકત એવી જણાઈ આવેલ છે કે પાછળના ભાગે જે ખેતર છે, ખેતરના ભાગેથી દિવાલમાં બાકોરું કરી અને પ્રવેશ કરી સ્ટ્રોંગ રૂમ તોડવાનો પ્રયત્ન કરેલો હતો, પરંતુ તેમાં સફળતા મળેલ નથી. સાથે સાથે ચોરીમાં સંડોવાયેલા જે આરોપીઓ છે તે આઈડેન્ટિફાઈ ના થાય તે માટે બેંકમાં રાખવામાં આવેલો ડીવીઆર લઈ ગયેલ છે. તેમ છતાં વડોદ ગામે અગાઉ પોલીસ અને પ્રજાના સંકલનથી જે 12 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે તે સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરેલ છે. હાલ સુધી મેનેજર અને સ્ટાફના માણસોએ ચેક કરતા બેંકમાંથી કોઈ પણ ચીજ વસ્તુ ગયેલ નથી. માત્ર સીસીટીવી કેમેરાના જે ફૂટેજ છે એમાં આઈડેન્ટિફાઈ ના થાય તે માટે આરોપીઓ દ્વારા તે ડીવીઆર લઈ ગયેલ હોવાની હકીકત જણાવેલી છે.